એને ચૂપે છે દ્રવ્યને. પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચૂપતું નથી. બે દ્રવ્યને જુદા પાડી અને એક દ્રવ્યમાં આખું જ્ઞેયનું સ્વરૂપ કહી દીધું. સામાન્ય જ્ઞેય, વિશેષ જ્ઞેય નહીં. એક સામાન્ય જે મિથ્યાત્વ રૂપે પ્રણમે એવું વિશેષ જ્ઞેય નહીં, અને સમ્યક દર્શન રૂપે પ્રણમે છે એ પણ નહીં. સામાન્ય પ્રમાણ એનું ઓરિજિનલ સ્થિતિ છે. આ સ્થિતિ છે. અને છતાં જો સંબંધ કરવા જાય છે તો માર ખાય છે. અને અનંતકાળથી પરની હારે સંબંધ કરતો આવે છે. અને પરની હારે સંબંધ કરે છે એટલે બંધ મોક્ષની અવસ્થાઓ પ્રગટ થાય છે. એટલે આત્માને પરની હારે કશો એ સંબંધ નથી. કાંઈ જ્ઞાતા જ્ઞેયનો સંબંધ એ નથી તો પછી કર્તા કર્મ નિમિત્ત નૈમિત્તિક સંબંધ ક્યાંથી હોય? પરની હારે જ્ઞાતા જ્ઞેયનો પણ સંબંધ નથી. બરાબર છે. હવે આપણે આવો અંદરમાં ત્રણેય પ્રકારના સંબંધ છે. એ સંબંધને છોડવા છે. હવે અંદરના સંબંધ, અંદરના 3 પ્રકારના સંબંધો થાય છે એનાથી પણ વ્યાવૃત થવા જેવું છે. જેમ કે આત્મા અકર્તા હોવા છતાં નિર્મળ પર્યાયનો કરતા છે એવો ઉપચાર આવે છે, તો એ ઉપચારને ઓળવી જાવ. કેમ કે આત્મા અકર્તા છે અને પરિણામથી થાય છે, એટલે આત્માના કર્તાપણાની અપેક્ષા એ પર્યાયને લાગુ પડતી નથી, સ્વયં પ્રગટ થાય છે. એટલે કર્તા કર્મ સંબંધ છૂટી જાય છે. કર્તા બુદ્ધિ હોય તો કર્તા બુદ્ધિ છૂટે, ને કર્તાનો ઉપચાર હોય તો ઉપચારે છૂટે. એટલે દ્રવ્યને પર્યાયની હારે કાંઈ સંબંધ નથી. દ્રવ્ય સત અને પર્યાય સત એમ આપણે સિદ્ધ કરવું. બરાબર. પછી નિમિત્ત નૈમિત્તિક સંબંધ, ઓમાં કર્તા કર્મ નથી અને આમાં કારણ કાર્ય નથી. આત્મા નિમિત્ત એટલે કે કારણ નથી, પર્યાયની ઉત્પત્તિમાં કારણ નથી. કેમ કે આત્મા તો પ્રથમથી જતો, તો કેમ પર્યાય સમ્યક દર્શન નથી? માટે આત્મા કારણ નથી, એટલે નિમિત્ત કારણ નથી. કેમ કે જ્યાં ક્ષણિક ઉપાદાન પર્યાય સત પ્રગટ થાય છે એને કોઈ ત્રિકાળી ઉપાદાનની અપેક્ષા નથી અને નિમિત્તની પણ અપેક્ષા નથી. એવું નિરપેક્ષ સત છે તો પર્યાય પ્રગટ થાય છે. માટે આત્માને આશ્રય પર્યાય પ્રગટ થાય છે. એવું જે નિમિત્તનો આરોપ આવતો તો એ ખસી જાય છે. હું નિમિત્ત નથી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઉડી ગયો ત્યારે બે સત સિદ્ધ થાય. બે સતને નિરપેક્ષ સિદ્ધ કરવા છે ને. સાપેક્ષમાં નિમિત્ત નૈમિત્તિક હોય, સાપેક્ષમાં કરતા કર્મનો ઉપચાર આવે, પણ નિરપેક્ષ બેને જુઓ તો એને કાંઈ સંબંધ નથી. એટલે પરિણામ આત્માથી સર્વથા ભિન્ન છે. પરિણામની હારે કર્તા કર્મ સંબંધ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. એવો ત્રિકાળી સામાન્ય સ્વભાવ હું છું. બરાબર ને? આ બે જે વાત છે એમાં દ્રવ્યનો નિશ્ચય હાથમાં આવે છે. હવે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ અંદરમાં જ્ઞાન પર્યાયને જાણે છે તે વ્યવહાર છે, એનો નિષેધ કરવો કે જ્ઞાન પર્યાયને જાણતી નથી. જ્ઞાન તો જ્ઞાયકને જાણે. વ્યવહાર જાણેલો પ્રજ્ઞાન છે એ અંદરનું લીધું છે, એ અંદરનો આપણે નિષેધ કરવો. હવે ભેદને જાણે
ભેદને જાણે તો વ્યવહાર છે ને એ વ્યવહારથી સાધીની સિદ્ધિ બિલકુલ નથી. માટે હું પરિણામને જાણવાનું બંધ કરી દઉં છું અને ત્રિકાળી દ્રવ્યને હું જાણું છું. એમાં પર્યાયનો નિશ્ચય પ્રગટ થઈ જાય છે. બે પ્રકાર દ્રવ્યના નિશ્ચયમાં આવે છે એટલે વ્યવહારનો નિશ્ચય કર્યો, અને આ પ્રકારમાં જ્ઞાનની પર્યાયનો નિશ્ચયો પ્રગટ થાય છે કે જાણનાર જણાય છે, એમાં પરિણામ જણાતા નથી. કેમ કે પરિણામ મને પરદ્રવ્ય છે, સામાન્યને અવલોકતો, વિશેષને નહીં અવલોકતો. એવા 3 પ્રકારના વ્યવહારનો નિષેધ જ્યારે જીવ કરે છે ત્યારે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર આવી જાય છે. બસ તમે કહ્યું છે ને, અંદરના 3 જેટલો વ્યવહાર હોય એનો નિષેધ કરજો જોરશોરથી. આ એકલો દ્રષ્ટિનો વિષય આ રીતે દ્રષ્ટિમાં આવે ત્યારે અનુભવ થાય છે. એ અનુભવ થાય ત્યારે અંદરમાં નિશ્ચય વ્યવહાર એ અંદરમાં પછી સમ્યક પ્રકારે પ્રગટ થાય. સમ્યક પ્રકારે આગ્રહ વિના સમ્યક પ્રકારે નિશ્ચય વ્યવહાર પ્રગટ થાય છે. પછી પરિણમે છે માટે નિર્મળ પર્યાયનું કરતા ઉચ્ચારથી કહેવાય. પરિણતિનું લક્ષ્ય દ્રવ્ય ઉપર જાય છે નિમિત્ત કરતા કહેવાય. પર્યાય ભેદને જાણે છે જ્ઞાન માટે એને વ્યવહાર કહેવાય. અભેદને જાણે તો નિશ્ચય, ને ભેદને જાણે તો વ્યવહાર. અંદર અંદરમાં, બાકી બહારની હારે કાંઈ એવા વ્યવહાર એટલે પર ઉપરથી લક્ષ આખું છૂટી જાય છે. છૂટી જાય છે. અંદરના જે વ્યવહાર ઉભો થાય છે એના ઉપરથી લક્ષ છૂટે તો દ્રવ્ય પર આવી જાય. અંદર આવે. અંદરનું જો શલ્ય રહી જાય ને ક્યાંક કરતા કર્મ નિમિત્ત નૈમિત્તિકનું કે જ્ઞાતાગ્નિનું, પર્યાયનો જ્ઞાતા નથી. જ્ઞાતાની વ્યાખ્યા એ કરી કે પોતે પોતાને જાણે, એનું નામ જ્ઞાતા કહ્યું. પર્યાયને જાણે એનું નામ જ્ઞાતા નથી. કેમ કે પર્યાય તો ભેદરૂપ છે ને, પરદ્રવ્ય છે. એના લક્ષ્ય સ્વદ્રવ્યનો હાથમાં ના આવે. આમાં છઠ્ઠી ગાથા નો ઉલ્લેખ કર્યો ગુરુદેવે. આત્માને જાણે છે ત્યારે પર જણાતું જ નથી. ચોખ્ખા એટલે લાવ્યો તમારા માટે છઠ્ઠી ગાથા. આવો ચોખ્ખો શબ્દ આજ પેલા વેલા આવ્યો. ચોખ્ખો ચોખ્ખો શબ્દ. લક્ષ એક ઉપર હોય, લક્ષ પર ઉપર હોય જ નહીં. નાયક જ્યાં લક્ષમાં આવ્યો ત્યાં બધું લક્ષ છૂટી ગયું. ભેદ નું લક્ષ છૂટી ગયું તો પર નું લક્ષ ક્યાંથી હોય? ભેદ જ દેખાય નહીં તો પછી પર તો ક્યાંથી દેખાય? બરાબર છે. આમ ન્યાયસર છે ને? ન્યાયસર છે. આ કોઈ ખેંચતાનો વિષય ક્યાં છે? तीसरी गाथाમાં પ્રમાણથી વાત કરે તો પોતાના દ્રવ્યગુણ પર્યાયને ચૂંબે છે. પછી છઠ્ઠી ગાથામાં તો લયથી વાત કરી કે પ્રમત્ત અપ્રમત્ત સે રહિત है.
કેમ કે પેલા જ્ઞેયનું સ્વરૂપ આબેહૂબ મૂકી દીધું. જ્ઞેય કેમ કે જ્ઞેયમાં ધ્યેય છુપાયેલું છે ને, એટલે જ્ઞેયનું સ્વરૂપ આબેહૂબ મૂક્યું ત્રીજી ગાથા. અને આવા એકત્વને જે જાણતો નથી એ પરની હારે સંબંધ કરી છે અને કામ ભોગ બંધનની કથા થઈ. પરની હારે સંગ કરે છે, પહેલા પરની સાથે ભિન્નતા બતાવી, ભિન્નતા ક્યાંય સંબંધ જ નથી. ભિન્નતા બતાવ્યા પછી જે સંગ કરે છે ત્યારે સંગ કરવો દોષ સિદ્ધ થાય, દોષ બતાવ્યો એમ. અને એ દોષથી આખો સંસાર ઉભો થયો. ત્યારે છઠ્ઠી ગાથાના તો એકત્વ વિભક્ત આત્માનું સ્વરૂપ આ દોષ તો કરી રહ્યો છું, દોષ ટળે કેમ મારો? ભૂલ તો થઈ ગઈ છે, ભૂલ તો થઈ રહી છે, ભૂલ કેમ ટળે? ટળે મને એ બતાવો, એનો ઉપાય બતાવો. પેલા સામાન્ય સ્વરૂપ કહ્યું, પછી એને સંગ કરવા જાય છે, એ દોષ બતાવ્યો, દોષ બતાવ્યો. અને દોષ કેમ ટળે એ છઠ્ઠી ગાથામાં બતાવ્યું. એક એસા તત્વ હે, સામાન્ય તત્વ કે એના આશ્રય પર્યાયમાં થયેલો દોષ ટળી જાય છે. દોષ ઉભો જ ન થાય. કેમ કે પરના સંગે દોષ થાય, ઈશ્વર સંગે થાય જ નહીં. દોષ ન થાય એનું નામ ટાળ્યું. અને સ્વ સ્વભાવ એવો છે કે જેમાં દોષ થયો જ નથી થયો. ત્રણેય કાળ નિર્દોષ પરમાત્મા છે. બોલો કેવી વસ્તુ અદ્ભુત છે. પરમપદ શુદ્ધ જ છે. એક સમય પણ અશુદ્ધતા એને સ્પર્શ કરી નથી. એમાં જે ત્રીજી ગાથામાં લીધું ને એકત્વ વિભક્ત, શું લીધું? એકત્વ નિશ્ચયગત સમય. એ જેમાં લીધું છે ને એ પોતાના ધર્મ પોતાને ચૂમે છે. સમજી ગયા? એમાં રાગ દ્વેષ કે સામાન્ય વસ્તુ. ઉત્પાદ વેને ધ્રુવ, ઉત્પાદ ધ્રુવને સ્પર્શે છે અને ધ્રુવ ઉત્પાદ સ્પર્શે છે. એક વસ્તુ આખી જ્ઞેય બતાવ્યું. ઉપયોગથી સહિત. હા, ઉપયોગથી સહિત. ઉત્પાદથી સહિત. વસ્તુની મર્યાદા તો એવી છે, પછી ભૂલે છે તો પાપ થાય છે. પાપ થાય છે. અને ચોથી ગાથા ઊભી થઈ, સંબંધ કર્યો એટલે. અને પાંચમી ગાથામાં પછી કહ્યું કે હું મારા વૈભવથી તને કહીશ અને તું અનુભૂતિ પ્રમાણ કરજે. અને એકત્વ વિભક્ત આત્માની વાત કહેવાનો વ્યવસાય કર્યો છે. એમ મારો ભાવ એ જાગ્યો છે કે એકત્વ વિભક્ત આત્માની વાત હું જગત જાણતો નથી. ભેદ જ્ઞાન ત્યાંથી શરૂ કર્યું. એકત્વ અને વિભક્ત, અનંત ગુણથી એકત્વ અને પર્યાય માત્રથી વિભક્ત, ત્યાંથી શરૂઆત કરી. અસ્થિ નાસ્તિ અનેકાંત, અનેકાંત જે ભેદ પરક છે ને, ભેદ જ્ઞાન પરક, ત્યાંથી શરૂ થયું. અને આમ ચોખ્ખું બે ભાગ પાડી નાખ્યું. પ્રબંધ પર નથી એનું કારણ આપ્યું કે શુભાશુભ પરિણમતો જ નથી ને. અનાદિથી આજ સુધી કોઈ કાળે કોઈ જીવ પરિણમે નહીં. પરિણમતો નથી એટલે થતો નથી. એ રીતે માટે પ્રમાણતા પર દશા નથી આવતી. કારણ કે આ સંબંધ કર્યો એમાં શુભાશુભ ભાવ પર્યાયમાં ને પ્રમત અપ્રમતના ભેદો ઉત્પન્ન થયા. મૂળમાં ક્યાં છે? નથી. એકત્વ છે. એ તો એકત્વ છે. એ એકત્વ છે. એ જ્ઞેય પ્રધાન કથન છે. એકત્વ પર્યાયથી એકત્વ, દ્રવ્ય ગુણ પર્યાય એક રૂપ જ્ઞેય આખું લીધું ને ત્રીજી ગાથામાં. બહુ સરસ સંકલન, બહુ સરસ છે. બીજી ગાથામાં એના ધર્મો બતાવીને સ્વસમય ને પરસમયની વ્યાખ્યા કરી. ત્રીજી ગાથામાં પાછું એકત્વ કર્યું. સર્વત્ર સુંદર લોકમાં દ્રવ્ય ગુણ પર્યાય બધું રહી ગયું. વિરુદ્ધ અવિરુદ્ધ કાર્ય, ઉત્પાદ વેને ધ્રુવ, ત્રણે લીધા. પછી કાલે પાછું આપણે અંદર લીધું હતું ને, અંદર નિશ્ચય વ્યવહાર અંદર છે. એમાં બે આધાર આપ્યા આપણે. એક સાતમી ગાથામાં જ્ઞાન દર્શન ચારિત્ર છે પણ અનુભવથી અભેદથી જોતો નથી. એ વ્યવહાર છે અને પછી એનો નિષેધ કર્યો. અને પછી ચારિત્રમાં 3 ગાથા જે છે ને, એ 16મી ગાથા, એમાં પર્યાય છે. પછી એ પર્યાય સેવા યોગ નથી, એક આત્માને સેવો એમ કરીને
પર્યાયનું જ્ઞાન કરાવીને પર્યાયનું લક્ષ છોડાવી દે. હા, લક્ષ છોડાવે છે. અને બે પ્રકારના વ્યવહાર, એક અભેદ દ્રષ્ટિના વિષયનો ભેદ બતાવ્યો, એનો નિષેધ કર્યો. આમાં જ્ઞેયનો ભેદ બતાવ્યો પર્યાય, અને પછી એનો નિષેધ કર્યો. એ જ્ઞેય અભેદ થયું એમ. બસ વ્યવહારનો નિષેધ એ જ નિશ્ચયની પ્રાપ્તિનો ઉપાય એક જ. બેન, નિષેધ છે ને બહુ જરૂરી ચીજ છે. નિષેધનું કારણ એમ છે કે એનો વ્યવહારનો પક્ષ છે ને. વ્યવહારનો પક્ષ ક્યારે છૂટે કે નિષેધ કરે તો. કરતા માને છે ને એમ કે તું કરતા નથી એમ. એને એમ કે તું જ્ઞાતા છો જ્ઞાતા છો, તો એનો જ્ઞાતા થઈ જાય. એટલે જ્ઞાતાના નામે કરતા ઉતરી જાય. ખરેખર સમય સારતો કોઈ ભગવતી શાસ્ત્ર છે. એમ લાગે છે કે આ સમય સારના નિમિત્તે ઘણા જીવો પામ્યા છે. મૂળ સમય સાર છે. પછી ભલે એમાંથી ઘણા શાસ્ત્રો નીકળ્યા, પણ આના ટોડે કોઈ ના ગ્રંથાધિરાજ. આનું નામ ગ્રંથાધિરાજ છે. બરાબર. અને પંચાધ્યાય કરતા એ પંચાધ્યાય ને પણ ગ્રંથાધિરાજ કીધું છે. એને કેટલું અંદર લખવું હશે. પોતે ગ્રંથાધિરાજ લખ્યું, શબ્દ વાપરો છે.